નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું રાહુલ સરના ક્લાસમાં। મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા, ખૂબ જ અગત્યનો ટોપિક હતો હેલો આલ્કેન સંયોજનની બનાવટ। હવે મિત્રો ચર્ચા આપણે કરીએ છીએ હેલો એરિન સંયોજનની બનાવટ કે હેલો એરિન કોને કહીએ છીએ આપણે તો AR-X ધરાવતા કાર્બનિક સંયોજનને મિત્રો આપણે કહીએ છીએ હેલો એરિન। તો એવા પ્રકારના જે હેલો એરિન સંયોજનો છે મિત્રો એની મારે બનાવટ કરવી છે અને એની બનાવટ જેવી રીતે હેલો આલ્કીનની બનાવટ ચાર અલગ અલગ પ્રકારની પદ્ધતિ દ્વારા આપણે કરી ગયા હતા મિત્રો, એવી રીતે હેલો એરિન સંયોજનની બનાવટ આપણે બે પ્રકારની પદ્ધતિ દ્વારા કરવાનું છે। પહેલી લઈએ છીએ આપણે અને એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા। ઇલેક્ટ્રોન અનુરાગી, હવે આપણને ખબર છે ઇલેક્ટ્રોન અનુરાગી કોને કહી શકાય। ઇલેક્ટ્રોન અનુરાગ મતલબ કે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ધરાવતા હોય એવા પ્રકારના પ્રક્રિયકો દ્વારા, એવા પ્રકારના આયનો દ્વારા આપણે વિસ્થાપન પ્રક્રિયા કરાવવાની હોય છે, તો આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દ્વારા। ચલો ચર્ચા આપણે કરીએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં સમજો ખાસ મોટા ભાગે કોણ આવતું હોય છે એવા ધન આયનો જે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ અનુભવી, કારણ કે ધન આયન હશે એનું જ આકર્ષણ કોના પ્રત્યે હોવાનું છે માઇનસ વીજભાર પ્રત્યે એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે હોવાનું છે અને એ પ્રક્રિયકો દ્વારા જે વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે એને આપણે કહીશું હેલો એરિન પ્રકારની વિસ્થાપન પ્રક્રિયાઓ। જોઈએ મિત્રો કેવી રીતે આપણે તો આ પ્રક્રિયાની અંદર આપણે મોટા ભાગે સમજો ખાસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓમાં મારે હેલો એરિન સંયોજન બનાવવાનું છે। તો સૌપ્રથમ સમજો ખાસ આપણે લઈએ છીએ કોઈ પણ એક પ્રકારની પ્રક્રિયા, પહેલાં લઉં છું હેલો એરિનમાં પહેલો સભ્ય છે અને એ છે મિત્રો કોણ છે બેન્ઝીન। આ સ્ટ્રક્ચર કોનું છે બેન્ઝીન, આપણને ખબર છે। બેન્ઝીનની પ્રક્રિયા મિત્રો આપણે સપોઝ કે કોઈ પણ પ્રકારના હેલોજન સાથે કરીએ, X2 સાથે કરીએ, સમજો ખાસ આ એક પ્રકારનું હેલોજનેશન પ્રક્રિયા, પણ પ્રક્રિયા કઈ લેવાની છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, ખાસ યાદ રાખજો। ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ખાસ કરીને તમારે જે ઉદ્દીપક મિત્રો લેવો પડશે એ કયો લેવો પડશે FeX3। X તરીકે Cl અને Br તમારે જે પણ પ્રકારની નિપજ બનાવી હોય એના આધારે અનુરૂપ X લેવાનો આવશે મિત્રો, યાદ રાખજો ખાસ। અહીં આપણે લઈ શકીએ અંધારું, મતલબ કે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં આપણે પ્રક્રિયા કરવાના છીએ એટલે અંધારું લખી શકાતું હોય છે। પ્રક્રિયા જો કયા પ્રકારે થશે, આના સાથેના વિસ્થાપન પ્રક્રિયામાં વિસ્થાપન મતલબ કે એકના જગ્યાએ બીજાને જોડાવાની પ્રક્રિયા શું થશે મિત્રો, આનું જે હાઇડ્રોજન છે એ આના એક X સાથે નીકળી જાય તો તમારે અહીંથી મિત્રો લખી શકીએ આપણે HX નીકળી જશે, ઠીક છે। અને આનું એક હેલોજન છે એ તરત જ બેન્ઝીનના માથા ઉપર એટલે કે બેન્ઝીન રિંગ ઉપર જોડાઈ જશે તો નિપજ આપણને મિત્રો બની જશે હેલો બેન્ઝીન। મિત્રો આ તમારે થઈ ગઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। પ્રશ્ન એવો થાય કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કયા પ્રકારે થઈ, સર તો વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ, ઇલેક્ટ્રોન અનુરાગી ક્યાં તો સમજો ખાસ તો ઇલેક્ટ્રોન અનુરાગનો મતલબ એવો થાય એવા પ્રકારના ધન આયનો, મતલબ કે આમાંથી કયા પ્રકારનો ધન આયન ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ અનુભવતો હોય છે સમજીએ ખાસ। તો પહેલા સૌ પ્રથમ તમે આની ક્રિયાવિધિ મિત્રો સમજવા જાઓ, તમે 11 સાયન્સમાં ભણી ગયા છો તો સૌ પ્રથમ આ અને આ એકબીજા સાથે પ્રક્રિયા કરે છે। તો એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ આપણે તો આ રીતે બનશે X2 સૌ પ્રથમ પ્રક્રિયા કરે FeX3 સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને આ મેળવી લેશે તો બનાવશે, યાદ રાખો ખાસ આ સમજવા માટે છે ખાલી, FeX4 મેળવ્યો માઇનસ થશે, આને ગુમાવ્યો તો આ બની ગયો હેલોજન પ્લસ। ક્લિયર છે? તો અહીં જે હેલોજન જે પ્લસ છે એ બેન્ઝીન વાદળ સાથે, એ બેન્ઝીન વલય સાથે, બેન્ઝીનમાં રહેલા ઇલેક્ટ્રોન વાદળ સાથે આકર્ષણ અનુભવે છે અને એ X જોડાય છે કે આ હાઇડ્રોજનના વિસ્થાપનથી હેલોજન જોડાતો હોય છે મિત્રો। તો આ તમારે કયા પ્રકારનું કહેવાય, એવા પ્રકારના ધન આયનો જે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ અનુભવી જે વિસ્થાપન પ્રક્રિયા આપે મિત્રો એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઠીક છે। તો આ ચર્ચા આપણે ખાલી કરી ગયા બેન્ઝીન વલય સાથેની પ્રક્રિયા। બીજા પ્રકારે ચર્ચા આપણે કરીએ, સપોઝ કે કોઈ પણ પ્રકારનું મોનોવિસ્થાપિત બેન્ઝીન મિત્રો હોય। મોનોવિસ્થાપિત બેન્ઝીન કોને કહેવાય તો બેન્ઝીનમાં જે 6 હાઇડ્રોજન હોય છે એ 6 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપન દ્વારા કોઈ પણ અન્ય સમૂહ જોડાયેલો હોય મિત્રો એને કહીએ છીએ આપણે મોનોવિસ્થાપિત બેન્ઝીન। જોઈએ આપણે ઉદાહરણ તરીકે બીજા પ્રકારની પ્રક્રિયા લઈએ છીએ
નામ છે મિથાઇલ બેન્ઝીન અથવા આને કહીએ છીએ આપણે ટોલ્યુઇન. મિત્રો આ એક પ્રકારનું શું કહેવાય, મોનોવિસ્થાપિત બેન્ઝીન કહેવાશે. કેમ મોનોવિસ્થાપિત બેન્ઝીન? કારણ કે બેન્ઝીનમાં રહેલા 6 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપન એક અન્ય આર કે કોઈ પણ અન્ય સમૂહ વડે કરવામાં આવેલું છે. મિત્રો ચલો આપણે કોઈ પણ એક્સ તરીકે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરીએ, આપણે જોઈએ +Cl2. સમજ, ઉદ્દીપક લેવું પડશે તમારે. શું છે મિત્રો? Fe જે હોય એક્સ એ લઈ લેવાનો, FeCl3. હમણાં જ વાત કરી કે પ્રમાણે Cl2 સૌપ્રથમ આના સાથે પ્રક્રિયા કરશે અને કયો આયન મુક્ત કરશે? તો Cl+. એ Cl+ ક્યાં જોડાશે? બેન્ઝીનના આકર્ષાશે. ક્યાં? બેન્ઝીનના ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન વાદળ સાથે. સમજીએ મિત્રો ખાસ. હવે તમારે એ જોવાનું કે આ છે મિત્રો મોનોવિસ્થાપિત બેન્ઝીન, અને જ્યારે મોનોવિસ્થાપિત બેન્ઝીન હોય તો આવનાર સમૂહ ક્યાં દાખલ થાય? તો એનો આધાર જોડાનાર મુખ્ય ક્રિયાશીલ સમૂહ પર હોય છે. હંમેશા આટલી વસ્તુ યાદ રાખજો. મુખ્ય ક્રિયાશીલ સમૂહ તો આ પોતે કયો છે? આલ્કાઇલ સમૂહ છે. મિત્રો આલ્કાઇલ સમૂહ કયો હોય છે? ઓર્થો પેરા સ્થાન નિર્દેશક સમૂહ છે. એટલે કે આવનારા સમૂહને ક્યાં નાખશે? કાં તો ઓર્થોમાં કાં તો પેરામાં. એટલે અહીં તમારે 2 પ્રકારની નિપત બનશે. યાદ રાખજો ખાસ, કારણ કે આ પોતે કયો છે? મોનોવિસ્થાપિત બેન્ઝીન છે. એટલા માટે જોઈએ આપણે રિએક્શન કયા પ્રકારની થાય છે. તો નિપત તમે જોઈ શકો છો. સિમ્પલ ઓર્થો કન્ડિશનની પહેલાં વાત કરી, બીકોઝ આ કયો છે? ઓર્થોપેરા છે. એટલા માટે તો આનો હાઇડ્રોજન અહીંથી હાઇડ્રોજન બહાર આવશે. મિત્રો આનો એક Cl તો -HCl. ક્લિયર છે? દૂર થઈ ગયો. ચલો, જ્યાંથી હાઇડ્રોજન નીકળ્યો ત્યાં વિસ્થાપન કરાવો કોનું? Cl નું. તો નિપત તમારે કયા પ્રકારની બનશે? આ એમને એમ રહેશે અને આ તમારે આવી ગયો Cl. ક્લિયર છે? તો તમારે નામ બની ગયું ફરીથી એકવાર. શું નામ બનશે? ઓર્થોક્લોરોટોલ્યુઇન. ક્લિયર છે? બીજા પ્રકારની શક્યતા તમારે કયા પ્રકારે બનશે? ચલો જુઓ. નંબર 2 બીજી શક્યતા છે પેરા કન્ડિશન. બરાબર. હવે આપણે એવું પણ વિચારી શકીએ છીએ કે ઓર્થો કન્ડિશન એટલે કે એક પોઝિશન માટે આપણે બંને Cl ને વાપરી નાખ્યા છે, તો બીજા કન્ડિશન માટે આપણે બીજો Cl2 જોશે. એટલે શું લખીએ આપણે? 2 મોલ Cl2 લખી શકાય છે. ક્લિયર છે મિત્રો? ફરીથી એકવાર ઓર્થોપેરા પેરા નિર્દેશક, પેરા સ્થાનમાંથી એક હાઇડ્રોજન બહાર કાઢો. આનો એક Cl -HCl એક હતો અને બીજો આવે શું લખાશે? -2 મોલ ઓફ HCl. મિત્રો અને એક Cl ક્યાં જોડાશે? પેરા સ્થાનમાં. તો આપણને બીજી નિપજ મળી ગઈ અને બીજી નિપજ તમારે કઈ છે? શું બનશે? પેરાક્લોરોટોલ્યુઇન. ક્લિયર છે? તમે આને IUPAC નામ તરીકે બોલવા જાઓ તો આનું નામ બનશે 1-chloro-2-મિથાઇલ બેન્ઝીન અને આનું મિત્રો નામ બનશે 1-chloro-4-મિથાઇલ બેન્ઝીન. ચલો ક્લિયર છે? તો સિમ્પલ તમારે આટલી વસ્તુ યાદ રાખજો કે આ તમારે શું થઈ ગયું? IUPAC નું નામકરણ. ઓર્થો અને પેરાના આધારે આ બંને તમારે નામકરણ તમે કરી શકો છો. ખાસ યાદ રાખજો, હંમેશા કાર્બનિકની અંદર દરેક સંયોજન નામ લખવું અનિવાર્ય છે, નામ લખવું આવશ્યક છે. ક્લિયર છે મિત્રો? આ તમારે શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે કહી શકો છો. અહીં તમે Cl2 ની જગ્યાએ તમે Br2 પણ લખી શકો છો. તમે Br2 લખશો મિત્રો તો અહીં બનશે FeBr3. ચલો ક્લિયર છે? એમાંથી કયો આયન મુક્ત થાય છે? Br+. એ બેન્ઝીનના પાઈ વાદળ સાથે આકર્ષાશે, ઇલેક્ટ્રોન સાથે આકર્ષાશે અને વિસ્થાપન તમારે Br અને Br આવી શકે છે. તમારે જે પણ પ્રકારનો હેલોજન અંદર દાખલ કરવો હોય મિત્રો એ X2 તરીકે લઈ લેવાનો અને અહીં તમે X તરીકે એ લઈ શકો છો. ક્લિયર છે? તો આ થઈ ગઈ તમારે કઈ છે મિત્રો? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ખાસ ધ્યાન આપજો. નંબર 2 ઉપર ચર્ચા આપણે કરીએ છીએ અને એ તમારે છે, યાદ રાખો, સેન્ડ-મેયર પ્રક્રિયા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા. સેન્ડ-મેયર પ્રક્રિયા. તો સેન્ડ-મેયર પ્રક્રિયા પહેલાં તો સમજી લો કઈ રીતે કરવામાં આવે છે. તો પહેલાં તો MCQની અંદર બી ઘણીવાર કામમાં લાગતું હોય છે કે સેન્ડ-મેયર પ્રક્રિયાના આધારે કયા કયા પ્રકારની નિપજો મળતી હોય છે મિત્રો, અને સેન્ડ-મેયર પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયક અને ઉદ્દીપક કયા પ્રકારના છે. તો યાદ રાખો ખાસ કે સેન્ડ-મેયર પ્રક્રિયામાં કયા પ્રકારનું ઉદ્દીપક છે. તો યાદ રાખજો ખાસ, પહેલાં તો સેન્ડ-મેયર પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયક કે ઉદ્દીપક Cu2X2+HX. યાદ રાખો ખાસ, કયું છે મિત્રો? Cu2X2+HX, અથવા તમે આને આમ પણ લખી શકો છો, બોથ આર વેલિડ. CuX, બેને ખાલી કોમન કાઢી નાખ્યા છે આપણે, +HX.
યાદ રાખો, આ પ્રકારનું પ્રક્રિયા મિશ્રણ સેન મેયર પ્રક્રિયા વાપરવામાં આવે છે. કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે આ પ્રકારની તમારે કોઈ વસ્તુ લખેલી હોય તો સમજવાનું એ મિત્રો પ્રક્રિયા તમારે કઈ છે, તો સેન મેયર પ્રક્રિયા તમે એને કહી શકો છો. જે પ્રકારનું હેલોજન તમારે દાખલ કરવાનું મિત્રો હોય એ પ્રકારનું હેલોજન તમારે અહીં વાપરવાનું રહેશે. ક્લિયર છે? જોઈએ આપણે. જેમ કે સેન મેયર પ્રક્રિયા હંમેશા હેલો એરિન સંયોજનની બનાવટ માટે કરવામાં આવતી હોય છે. હંમેશા વસ્તુ યાદ રાખો કે હેલો એરિન સંયોજનની બનાવટ માટે જ સેન મેયર પ્રક્રિયા કરવામાં આવે છે. જોઈએ આપણે વન બાય વન. પહેલી પ્રક્રિયા લઈએ છીએ સેન મેયર પ્રક્રિયાની અંદર. તો સેન મેયર પ્રક્રિયામાં વાપરવામાં આવતું જે પ્રક્રિયક છે મિત્રો, એ પ્રક્રિયકનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. સમજીએ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો સૌપ્રથમ પહેલાં આપણે એક કામ કરીએ કે સેન મેયર પ્રક્રિયા સમજીએ એના પહેલાં એમાં વાપરવામાં આવતું જે પ્રારંભિક પદાર્થ છે કે જે પ્રક્રિયક છે મિત્રો, એની વાત કરીએ આપણે અને પહેલાં એની બનાવટ આપણે શીખી જઈએ અને એમાંથી બનીએ છીએ સેન મેયર પ્રક્રિયા દ્વારા આપણે હેલો એરિન સંયોજનની બનાવટ. ચલો જોઈએ આપણે. તો પહેલાં આપણે બનીએ છીએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. જો કેવી રીતે બનતું હોય છે ખાસ ધ્યાન આપો, આ પણ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. આનું નામ છે મિત્રો, ભણી ગયા છે આપણે, નામ છે એનિલિન. શું નામ છે? એનિલિન. યાદ રાખજો ખાસ. અથવા એમિનો બેન્ઝીન પણ તમે કહી શકો છો. એનિલિન એનું IUPAC અને સામાન્ય બંને નામ કહી શકાય છે. હવે મિત્રો એનિલિન કે જેની સ્મેલ, જેની વાસ, જેની ઓર્ડર માછલી જેવી આવતી હોય છે, યાદ રાખજો ખાસ. કોણ છે? એનિલિન. એનિલિનની પ્રક્રિયા આપણે કરીએ છીએ, યાદ રાખો, NaNO2 પ્લસ HCl સાથે હું પ્રક્રિયા કરું છું. યાદ રાખો ખાસ. મતલબ આ એક પ્રકારનો પ્રયોગ થઈ ગયો મિત્રો. એક કસ્તડીમાં તમારે લઈ લેવાનું એનિલિન, સમજો ખાસ. બીજી કસ્તડીમાં તમે લઈ લો સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ HCl. મતલબ કે એક કસ્તડીમાં HClની અંદર સોડિયમ નાઇટ્રાઇટ જેવા ઘન પદાર્થની અંદર ઓગાળવાનું છે. મતલબ કે આ ઘન પદાર્થને આ પ્રવાહી પદાર્થમાં ઓગાળવાનું છે. એટલા માટે મિત્રો હું અહીં લખું છું ટ્વાઇસ HCl. યાદ રાખજો, કારણ કે આ બની ગયો દ્રાવક અને આ બની ગયો દ્રાવ્ય અને દ્રાવ્યને દ્રાવકમાં મારે ઓગાળવાનું છે. ક્લિયર છે? તો રિએક્શન ફરતી સમજીએ મિત્રો. શું છે? એનિલિન બેન્ઝીન ઉપર NH2, NaNO2 પ્લસ ટ્વાઇસ HCl. સમજો ખાસ. આના મિશ્રણને મિત્રો કહેવાય નાઇટ્રસ એસિડ. યાદ રાખો, આને શું કહેવાય? નાઇટ્રસ એસિડ, જેનું સૂત્ર બને HNO2. કે આ બંને પ્રકારના પ્રક્રિયકો જ્યારે ભેગા થશે ત્યારે બનાવશે નાઇટ્રસ એસિડ HNO2 મિત્રો. ચર્ચા આપણે કરીએ છીએ. એક કસ્તડીમાં આપણે આ લીધો છે મિત્રો અને એક કસ્તડીમાં આ લીધો છે. ક્લિયર છે? આ વખતે ખાસ યાદ રાખો, તાપમાન તમારે ફિક્સ રાખવાનું છે મિત્રો, 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ કે આઈસ બાથની અંદર, એટલે કે એવું કહી શકાય ખૂબ જ ઠંડા તાપમાનના ગાળામાં આપણે આ પ્રક્રિયા કરાવવાની છે, કારણ કે ઊંચા તાપમાને આ પ્રક્રિયા અસ્થાયી બનશે એટલા માટે. બરોબર? જો કેલ્વિનમાં તમે કહેવા જાઓ તો શું બનશે? 273 થી 278 કેલ્વિન. ધ્યાન રાખજો ખાસ. ઘણા છોકરા શું કરતા હોય છે? આટલું કર્યા પછી નીચે ડેલ્ટા લખે. દરેકમાં મોટા ભાગે ડેલ્ટા આવતું એટલા માટે ધ્યાન રાખજો ખાસ મિત્રો. ડેલ્ટાનો મતલબ થાય ગરમ કરવું, આપણે ઠંડુ કરવાનું છે. એટલે ભૂલથી પણ ડેલ્ટાનું ચિહ્ન લખતા નહીં. ક્લિયર છે? તમે આને કેલ્વિનમાં લખી શકો છો. તો યાદ રાખો ખાસ, કેલ્વિનમાં કેટલું બનશે? કાં તો આ લખો કાં તો કેલ્વિન ટેમ્પરેચર લખશો. બનશે 273 થી 278 કેલ્વિન. યાદ રાખજો ખાસ. 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઠીક છે? આટલું કર્યા પછી પહેલાં રિએક્શનમાં જે નિપજ બનીએ મિત્રો એના પહેલાં કેટલું નીકળે છે કાઢી નાખીએ આપણે. અહીં જુઓ ખાસ. તો પહેલાં સમજી લો, અહીંથી મિત્રો બોન્ડ બ્રેક કરું છું. મતલબ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનથી બોન્ડ બ્રેક કરું છું. આ રહ્યો. ક્લિયર છે? હવે સમજશું. આના 2 હાઇડ્રોજન, ધ્યાન રાખજો, આના 2 હાઇડ્રોજન, કેટલા એસ થયા ટોટલ? 4 હાઇડ્રોજન. સમજો, આના 2 હાઇડ્રોજન મિત્રો, આના 2 હાઇડ્રોજન અને આના 2 ઓક્સિજન. ફરીથી એકવાર, આના 2 હાઇડ્રોજન, આના 2 હાઇડ્રોજન અને આના 2 ઓક્સિજન. તો અહીં તમારે નીકળી ગયું -2 મોલ ઓફ H2O. તમે જોઈ શકો છો. ક્લિયર? હાઇડ્રોજન તમારે કેટલા થાય મિત્રો? 4 થયા. ઓક્સિજન કેટલા થયા? 2 થયા. તો કેટલું નીકળી ગયું? -2 મોલ ઓફ H2O. ચલો ક્લિયર છે? એટલું નીકળી ગયું. બીજું આગળ સમજીએ. આનો Na અને આનું મિત્રો HCl.
નીકળી ગયું માઇનસ NaCl. યાદ રાખો ખાસ ફરતી એકવાર કેવી રીતે નીકળી ગયું તો આનો Na અને આનો Cl શું થયો NaCl. ક્લિયર છે. હવે બાકી કેટલું છે એ વિચારો. ચલો આની અંદર બેન્ઝીન વલયમાં બેન્ઝીન વલય બાકી છે, એના ઉપર એક નાઇટ્રોજન બાકી છે, હાઇડ્રોજન તો નીકળી ગયો, આનો Na પણ નીકળી ગયો, અહીં બાકી છે એક બીજો નાઇટ્રોજન બાકી છે, 2 ઓક્સિજન પણ નીકળી ગયા, HCl ની અંદર મિત્રો ચર્ચા કરી ગયા આપણે હાઇડ્રોજન પણ નીકળી ગયો અને 2 Cl માંથી એક Cl તમારે નીકળી ગયો છે. તો બાકી કેટલું છે તો આના ઉપર એક N બાકી છે, અહીં એક N બાકી છે અને આનું એક Cl બાકી છે. આ બધાને આપણે ભેગું કરીએ તો શું લખી શકાય? આ નાઇટ્રોજનને પણ અહીં નાખો અને આનું એક Cl ને પણ અંદર નાખો તો કયા પ્રકારની નિપજ બનશે? તો નિપજ જોઈ લો તો નિપજ આ પ્રકારે બનશે. બેન્ઝીન. ક્લિયર છે. 2 નાઇટ્રોજન બાકી છે મતલબ કે N2 અને Cl. ચલો ક્લિયર છે. તો આટલી વસ્તુ તમારે બાકી હતી. 2 નાઇટ્રોજન મતલબ N2 થઈ ગયા અને 1 ક્લોરીન મતલબ બની ગયો Cl. Cl ની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે લખાશે Cl માઇનસ, વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે લખાશે N2 પ્લસ. એટલે આને આમ લખી શકાય છે બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ. એ પ્લસ અને મિત્રો માઇનસ શું બતાવે છે તો યાદ રાખો ખાસ વિદ્યુત ઋણતાનો તફાવત બતાવે છે ક્લોરાઇડ આયન અને અહીં છે N2 પ્લસ. ચલો ક્લિયર છે. આનું જ મિત્રો નામ બની ગયું. યાદ રાખો એનું નામ શું બનશે? એનું નામ બને છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. મિત્રો નામ શું બને છે યાદ રાખો તો નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. શું છે મિત્રો? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. કેમ આવું નામ બન્યું છે સમજ્યો. નાઇટ્રોજન મિત્રો કહેવાય એઝો. શું કહેવાય? એઝો. એવા કેટલા એઝો છે તો 2 નાઇટ્રોજન છે. Cl ને કહેવાય ક્લોરાઇડ એટલે નામ બની ગયું બેન્ઝીન ડાયઝો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે નાઇટ્રોજનને કહેવાય એઝો તો એવા N2 છે એટલે કહેવાશે ડાયઝો. ક્લિયર છે મિત્રો. તો આપણે શું કર્યું કે સેન્ડમેયર પ્રક્રિયા માટે જે મને પ્રક્રિયક જોઈતો હતો, કયો જોઈતો હતો મારે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની મેં બનાવટ કરી નાખી. ક્લિયર છે. તો યાદ રાખો ખાસ મિત્રો આ પ્રક્રિયા સેન્ડમેયર નથી. યાદ રાખજો ખાસ આ પ્રક્રિયાનું નામ શું છે કે એનિલિનમાંથી બેન્ઝીન જે ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે જે બનાવીએ છીએ મિત્રો એનું નામ યાદ રાખજો ખાસ. કોઈ વખત એક્ઝામમાં પૂછાય મિત્રો યાદ રાખજો એનું નામ છે ડાયઝોટાઇઝેશન. મિત્રો શું નામ છે? ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા. ડાયઝોટાઇઝેશન ડાયએઝોટાઇઝેશન. ચલો ક્લિયર છે. ક્યાંથી નામ બન્યું છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટની શું કહેવાય? ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા. મિત્રો હવે મારે શીખવાનું છે સેન્ડમેયર પ્રક્રિયા, કારણ કે આપણે બનાવટ કોની કરીએ છીએ? આપણે તો બનાવટ આપણે કરીએ છીએ હેલો એરિન સંયોજનની બનાવટ. તો હેલો એરિન સંયોજનની બનાવટ માટે હવે હું શું કરીશ? આ જે મેં બનાવ્યો BDC મતલબ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મિત્રો જે બનાવ્યો છે એને હું પ્રક્રિયામાં આગળ લઉં છું. અહીં જો ખાસ રિએક્શન એકદમ સહેલી છે. હું ઉપરનું થોડું ભૂસી નાખું છું. અહીં જો ખાસ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની અંદર પહેલા જ બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ આ બોન્ડ જ છે મિત્રો. શું નામ છે આનું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. સમજો. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી મારે બનાવવું છે હેલો એરિન સંયોજન મિત્રો. ચલો જોઈએ આપણે કેવી રીતે બને છે. તો એના માટે મારે 2 પ્રકારના બનાવવા છે એટલે હું 2 ભાગ પાડી દઉં છું. અહીં સમજો. તમે અલગ રીતે બતાવી શકો છો, ખાલી શોર્ટમાં શીખીએ આપણે. અહીં છું. તો પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બનાવટ માટે પહેલાં તમને મેં વાત કરી તે પ્રમાણે જો તમારે સેન્ડમેયર મિત્રો પ્રક્રિયા કરાવી હોય તો કમ્પલસરી તમારે યાદ રાખજો ખાસ આવા પ્રકારનો પ્રક્રિયક અને ઉદ્દીપક લેવો પડશે. યાદ રાખો. હવે તમે અહીં યાદ રાખજો મિત્રો આ જે CuX2 પ્લસ HX છે અને આ જે CuX પ્લસ મિત્રો HX છે આ બંનેમાં સમજી લો ખાસ કે અહીં જે પ્રક્રિયા મિશ્રણ છે મિત્રો આ પ્રક્રિયા મિશ્રણની અંદર આ છે ઉદ્દીપક છે મિત્રો. એટલે આ પ્રક્રિયામાં ભાગ લેવાનું નથી. એ ખાલી વેગમાં શું કરશે મિત્રો? વધારો કરશે. અને આ શું છે? પ્રક્રિયક મતલબ કે એમાંથી કંઈક પ્રક્રિયા થવાની છે. એટલે યાદ રાખો ખાસ આમાંથી કંઈ ઉમેરવાનું નથી. ચલો આપણે પ્રક્રિયા કરીએ છીએ અને લઈએ છીએ. આમાં તમે કોઈ પણ લઈ શકો છો. આપણે સપોઝ કે આ લઈએ
CuX2 અહીં લઈએ Cu2Cl2 મિત્રો, Cu2Cl2 સમજો ખાસ પ્લસ HCl, અથવા લખી શકો છો CuCl પ્લસ HCl. ચલો ક્લિયર છે. તમારે તમને હમણાં જ વાત કરી મિત્રો કે જે પ્રકારની તમારે હેલો નિપજ મેળવવી હોય એ X લેવાનો અને બંનેમાં સરખો લેવાનો. અહીં જે લો તમે તો અહીં એ જ લેવાનું રહેશે Cu2Cl2 પ્લસ HCl. ચલો ક્લિયર છે. જોઈએ રિએક્શન આપણે. તો રિએક્શનની અંદર ફરતી એકવાર બધા અહીં જુઓ, હું અહીંથી મિત્રો બોન્ડ તોડી નાખું છું. આ બોન્ડ તોડી નાખ્યો, સમજો રાઈટ. હવે શું કરીએ છીએ આપણે, તો પહેલાં તો મિત્રો આનો H, કારણ કે આ પ્રક્રિયક છે, આ કોણ છે, ઉદ્દીપક છે, પહેલો છે, તો આનો H અને આનો Cl મિત્રો શું નીકળી જાય, -HCl. પણ આપણે -HCl નહીં લખીએ એનું કારણ શું છે મિત્રો, કારણ કે આપણે પ્રક્રિયક તરીકે HCl લીધો છે અને પ્રક્રિયક તરીકે HCl છે એટલા માટે આપણે નિપજ તરીકે HCl ને દૂર નહીં કરીએ, પણ સમજવા પૂરતું લઈશું આપણે કે HCl અહીંથી નીકળી જશે. ચલો ક્લિયર છે મિત્રો. તો આ H અને આ Cl તમારે નીકળી ગયો કયા ફોર્મમાં, HCl ફોર્મમાં નીકળી ગયો. ચલો ક્લિયર. બાકી કેટલું છે, તો ફરીથી એકવાર આ H સાથે Cl નીકળી ગયો. અહીંથી તમારે N2 ગેસ હવામાં નીકળી જશે, ડાયનાઇટ્રોજન વાયુ હવામાં નીકળી જશે. હવે જુઓ, આનું જે આપણે અહીંથી બોન્ડ બ્રેક કર્યો હતો એ બંને બોન્ડ બ્રેક કરતી વખતે તમે જુઓ આ Cl પણ નીકળી ગયો H સાથે, -HCl પણ લખ્યું નથી, એને ખાલી સમજવાનું છે મિત્રો. એવી રીતે આ N2 નીકળી ગયો, ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં નીકળી ગયો. તમે જોઈ શકો છો. બાકી કેટલું છે મિત્રો, તો તમે કહેશો કે સર રિંગ બાકી છે, બરોબર, આ બાકી છે, પણ આ તો ઉદ્દીપક છે, એમાંથી કંઈ અંદર ઉમેરવાનું છે નહીં. તો શું કરશો તમે ધ્યાનથી સમજજો. આ જે Cl એકલો બાકી છે, આ તો H નીકળી ગયો, આ જે Cl બાકી છે એ Cl ને ક્યાં નાખો, બેન્ઝીનના માથા ઉપર. તો તમે જુઓ કે નિપજ આપણને મળી ગઈ ક્લોરોબેન્ઝીન, જે પોતે કઈ છે, એને કહી શકાય હેલો બેન્ઝીન, કહી શકાય ક્લોરોબેન્ઝીન, હેલો એરિન પ્રકારનું સંયોજન તમારે કહી શકાતું હોય છે. ચલો ક્લિયર છે મિત્રો. તો આપણે તમે શું કહી ગયા, Cu2X2 પ્લસ HX કહી શકાય, રાઈટ. સમજ. હવે એવી રીતે મિત્રો સપોઝ કે મારે અહીંયા ક્લોરોબેન્ઝીન છે, ચલો નામ લખી દઈએ આપણે, એનું નામ શું છે, ક્લોરોબેન્ઝીન. યાદ રાખો ખાસ. વાત કરીએ પ્રમાણે મિત્રો હંમેશા એટલું યાદ રાખજો, દરેક પ્રકારનું કોઈ પણ કાર્બનિક સંયોજન મોટા ભાગે હોય અને એમાંય ખાસ કરી મુખ્ય નિપજ મિત્રો હોય તો એનું તમે નામ અવશ્ય લખજો, નહીંતર બોર્ડની અંદર માર્ક્સ ઓછા થવાની શક્યતા પૂરેપૂરી છે. યાદ રાખજો. આ બેન્ઝીન ડાયઝોનિયમ જે ક્લોરાઇડ છે મિત્રો, સપોઝ કે મારે Br ધરાવતી નિપજ બનાવી તો શું કરીશું, જ્યાં Cl છે ત્યાં Br કરી નાખો. ચલો જોઈએ આપણે કેવી રીતે બનશે. તો અહીં લખીએ આપણે Cu2Br2 પ્લસ HBr. ચલો ક્લિયર છે. તમને એવું થાય કે સર હું આવું લખી શકું, CuBr પ્લસ HBr લખી શકાશે, કારણ કે બે તમે કોમન કાઢી લો. ચલો ક્લિયર છે. તો આ તમારે બની ગયું Cu2Br2 પ્લસ HBr. એટલું યાદ રાખવાનું ખાસ, જે પણ તમારે X અંદર દાખલ કરવાનો હોય મિત્રો એ તમારે કમ્પલસરી અહીં લેવાનું રહેશે, રાઈટ. ચલો જુઓ, ફરીથી પ્રક્રિયા કરીએ આપણે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પ્લસ આ સેન્ડમેયર મિશ્રણ, બરોબર છે. જુઓ કયા પ્રકારે થશે, તો આની હાજરીમાં થાય તો શું કહેવાય, સેન્ડમેયર પ્રક્રિયા. આપણે આગળ ચર્ચા મિત્રો કરી ગયા છીએ. ચલો ભાઈ, અહીંથી બોન્ડ તોડી નાખો પહેલાની જેમ જ. આ તો શું છે મિત્રો, ઉદ્દીપક છે. આ શું છે, પ્રક્રિયક. અહીંથી ચાલુ કરો. ચલો શું થશે, હવે જુઓ, આનો H અને આનો Cl, તો આ શું થઈ ગયો, HCl. પ્રશ્ન એમ થાય કે સર હવે તમે કેમ લખ્યું, હવે એટલા માટે લખ્યું કારણ કે આમાં જે પ્રક્રિયક હતો એ જ અહીં નિપજ તરીકે દૂર થતું હતું એટલે આપણે લખ્યું નહોતું. પણ અહીં મિત્રો તમારે પ્રક્રિયક કોણ છે, HBr છે, અને અહીં તમારે દૂર કોણ થાય છે, HCl. બંને ઘટક અલગ અલગ છે એટલા માટે મેં ત્યાં લખી નાખ્યું HCl. ચલો ઠીક છે. મતલબ કે આ હાઇડ્રોજન ને ક્લોરીન નીકળી ગયો. સેમ રિએક્શન અહીંથી બોન્ડ તોડ્યો છે આપણે. સેમ રિએક્શન મિત્રો, N2 ગેસ, N2 તમારે હવામાં નીકળી જશે, રાઈટ છે. આ તમારે બંને N2 તમારે નીકળી ગયા. ચલો ક્લિયર છે. બાકી તમારે શું રહેશે, તો તમારે આ જે Br છે, આ તો ઉદ્દીપક છે, આ Br ને ક્યાં નાખી દો, બેન્ઝીનના માથા ઉપર. તો તમારે નિપજ આવી ગઈ Br. ક્લિયર છે. કારણ કે અહીંથી બંને ઘટક નીકળી ગયા, N2 પણ નીકળી ગયો એઝ વેલ એઝ આનો Cl, આના H સાથે HCl તરીકે નીકળી ગયો. તો આનો Br ગયો બેન્ઝીનના માથા ઉપર. નામ શું બની ગયું તમારાનું મિત્રો,
આનું નામ બની ગયું બ્રોમોબેન્ઝીન. આપણે આગળ શીખી ગયા છે નામકરણ, IUPAC નામકરણ હેલોએરિનનું. ક્લિયર છે? તો આ બની ગયું ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. આટલી વસ્તુ ખાસ યાદ રાખો કે ક્લોરીન અને Br ધરાવતી નિપજ જ હેલોજનની અંદરની વાત કરું છું કે ક્લોરીન અને Br ધરાવતી નિપજ જ સેન્ડ મેયર પ્રક્રિયાથી મેળવવામાં આવતી હોય છે. જો તમારે આયોડિન ધરાવતી નિપજ મેળવવી હોય મિત્રો તો યાદ રાખો આમાંથી બનશે ખરી પણ એને સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાશે નહીં. આટલી વસ્તુ ખાસ યાદ રાખો. સેન્ડ મેયર પ્રક્રિયા આ પ્રકારના પ્રક્રિયા મિશ્રણ સાથે થાય તો જ એને કહીશું આપણે સેન્ડ મેયર પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે લઉં, સપોઝ કે હું આયોડિનની વાત કરું છું તો આયોડિનની ચર્ચા આપણે કરી નાખીએ. અહીં જો ખાસ તો આપણે પહેલા લઈએ છીએ બેન્ઝીન ઉપર N2+ Cl- અને મિત્રો શું કહીએ છીએ આપણે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ક્લિયર છે? હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી મારે બનાવવો છે આયોડોબેન્ઝીન, મતલબ કે આયોડિન ધરાવતી નિપજ બનાવી છે, પણ હું સેન્ડ મેયર પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવીશ નહીં. કારણ શું? કારણ કે આયોડિન ધરાવતી નિપજ આમાં બનાવવાની નથી, કારણ કે એ ઉપયોગમાં લેવાશે કયા પ્રકારનું પ્રક્રિયા મિશ્રણ કે પ્રક્રિયા? અહીં જો ખાસ કે પ્રક્રિયાર્થી કહીએ કે આપણે સપોઝ કે પ્રક્રિયક કહીએ અને એ લેવાનું તમારું કોણ છે? KI. મિત્રો કયો લેવાનું છે? KI. ફક્ત ને ફક્ત KI લઈએ છીએ આપણે. તમે જોઈ શકો છો KI આમાંથી નથી, આ પ્રકારનું મિશ્રણ નથી, મતલબ આ સેન્ડ મેયર પ્રક્રિયા છે નહીં. નિપજ ચોક્કસ મળશે. જોઈએ આપણે કઈ રીતે. સેમ રિએક્શન આ પ્રકાર લઈએ આપણે. અહીંથી મિત્રો આપણે બોન્ડ તોડી નાખીએ. ચલો, ક્લિયર છે? આ બોન્ડ અહીંથી તોડીએ આપણે તો શું બનશે? ફરીથી એકવાર આનો K, આનો Cl, તો અહીંથી તમે લખી શકો છો KCl, રાઈટ? એઝ વેલ એઝ મિત્રો ફરતી એકવાર N2 ગેસ પેલાની જેમ જ દૂર થઈ જાય. શું બાકી છે હવે? જે આયોડિન બાકી છે આયોડિનને અહીં નાખી દો. તો નિપજ તમારે કયા પ્રકારની બની ગઈ? આયોડિન ધરાવતી નિપજ. અને આ મિત્રો તમારે કઈ બની ગઈ? આયોડોબેન્ઝીન કહી શકાય. ઉતરે મગજમાં? તો આ વસ્તુ યાદ રાખજો ખાસ મિત્રો. આ કઈ છે? સેન્ડ મેયર. પણ આ સેન્ડ મેયર પ્રક્રિયા નથી, યાદ રાખજો ખાસ. પણ આપણે ચર્ચા કરીએ છીએ હેલોએરિન સંયોજનની બનાવટ, એટલે ચર્ચા કરી ગયા. આનું નામ શું બનશે મિત્રો? આયોડોબેન્ઝીન. શું બનશે? આયોડોબેન્ઝીન. તો આ પ્રકારે ચર્ચા આપણે મિત્રો કરી ગયા હેલોએરિન સંયોજનની બનાવટ. હેલોએરિન તો એમાં મુખ્યત્વે બે પ્રકારની મિત્રો ચર્ચા કરી ગયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, યાદ રાખજો. અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની અંદર મિત્રો આપણને જે પણ બે પ્રકારનું જે મિશ્રણ આગળ મિત્રો મળ્યું હતું, ઓર્થો અને પેરા, એ બંનેને આપણે અલગ કરી શકીએ છીએ. ઓર્થો નિપજને અલગ કરી શકીએ છીએ મિત્રો, અને પેરા નિપજને પણ આપણે અલગ કરી શકતા હોઈએ છીએ. બીજા પ્રકારની ચર્ચા આપણે મિત્રો કરી ગયા. તમારે કહ્યું છે સેન્ડ મેયર પ્રક્રિયા. સેન્ડ મેયર પ્રક્રિયા લેતા પહેલા આપણે ચર્ચા કરી ગયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જે બનાવટ છે મિત્રો, જેને કહીએ છીએ આપણે ડાયઝોટાઇઝેશન. યાદ રાખજો ખાસ. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અંદર સેન્ડ મેયર પ્રક્રિયાની અંદર મિત્રો આ પ્રકારના પ્રક્રિયા મિશ્રણ ઉપયોગમાં લેવાતું હોય છે, અને એના આધારે X = Cl અને X = Br ધરાવતી આપણે સેન્ડ મેયર પ્રક્રિયાથી આપણે નિપજ બનાવી ગયા. અને છેલ્લી રિએક્શન આપણે યાદ રાખો ખાસ કે KI ની હાજરીમાં જે સેન્ડ મેયર નથી પણ બનાવશે આયોડોબેન્ઝીન. ક્લિયર? તો મિત્રો આ ચર્ચા કરી ગયા આપણે હેલોએરિનની રાસાયણિક પ્રક્રિયાઓ.